વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદારે પોતાના કાર્યકરો સાથે ગોઠડા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી। તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવ્યા છે, જે ખાસ કરીને સિનોર તાલુકામાં તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપમાં લગભગ 300 જેટલા લોકોએ ટિકિટ માંગી હોવાનું પણ સામે આવ્યું હતું। સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપ સેન્સ પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં સંદીપ ઇનામદારે દાવેદારી નોંધાવી હતી। ગોઠડા બેઠક પર ટિકિટ માંગણી કરવામાં આવી હતી, જે સિનોરમાં 300 દાવેદારો આગળ હોવાનું સામે આવી રહ્યું છે। જે તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે, જે ગોઠડા બેઠક પર ટિકિટની માંગ કરવામાં આવી રહી છે। જે તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે આ દરમિયાન કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદારે પોતાના કાર્યકરો સાથે ગોઠડા બેઠક પરથી દાવેદારી પણ નોંધાવી હતી। જે તાલુકા પંચાયતની ચૂંટણી દ્વારા પણ મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવેલા સામે જાણવા મળી રહ્યું છે। જે ખાસ કરીને સિનોર તાલુકામાં પણ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપમાં લગભગ 300 જેટલા લોકોએ ટિકિટ માંગી હોવાનું પણ સામે આવી રહ્યું હતું। સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। જે ભાજપ સેન્સ પ્રક્રિયામાં ભારે દાવેદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જેમાં સંદીપ ઇનામદારે દાવેદારી નોંધાવી હતી, જે ગોઠડા બેઠક પર ટિકિટની માંગ કરવામાં આવી હતી। જે સિનોરમાં 300 દાવેદારો આગળ જોવા મળી રહ્યા છે, જેમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ ગરમાવો આવેલો જોવા મળી રહ્યો છે।